નડિયાદમાં એનિમિયા મુક્ત ભારત અભિયાનને વેગ, નિવારણ નિયંત્રણ કાર્યક્રમનું ઉદ્ઘાટન, નિઃશુલ્ક ચેકઅપ અને દવા વિતરણ શરૂ. નડિયાદ શહેરમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ ખાતે એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત એનિમિયા નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધરમપુર તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખેડા જિલ્લા શાખાના સહયોગથી વિશાળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 5 વર્ષથી વધુ ઉંમરના મહિલાઓ અને પુરુષો માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ચેકઅપ દરમિયાન એનિમિયાગ્રસ્ત જણાયેલી વ્યક્તિઓને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી અને રોગ નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાગુજરાત મેડિકલ સોસાયટીના ચેરમેન સહિત વિવિધ અગ્રણીઓ, ડોક્ટરો અને કોલેજના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. આપનું નામ, આપનો પરિચય અને આજે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. હું ડૉક્ટર ભાવિક શેલક, મહાગુજરાત મેડિકલ સોસાયટીમાં કેમ્પસ ડિરેક્ટર છું અને દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં પણ ડિરેક્ટર છું. એટલે જ્યારે આ પ્રસ્તાવ આવ્યો રાજચંદ્ર મિશન તરફથી, ત્યારે ખૂબ જ એમ્બિશિયસ પ્રોજેક્ટ છે અને અમારું કોમ્યુનિટી હેલ્થ ડિપાર્ટમેન્ટ નર્સિંગ કોલેજનું છે, એણે આ પ્રયત્ન કર્યો. પણ એનો સ્કેલ જોતાં અમે પછી રેડક્રોસ સાથે પણ વાત કરી અને માનનીય શ્રી અનુભાઈએ એમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. અત્યારે શરૂઆતના તબક્કે 6 તાલુકામાંથી એમણે વોલન્ટિયર્સ ઊભા કરીને આ પ્રોજેક્ટ કરવાનું નક્કી કર્યું છે. એટલે ગરીબ અથવા તો જે લોકો નીડી છે, જરૂરિયાતમંદ, જેને એનિમિયા છે, એ લોકો માટે બહુ ફાયદામંદ પ્રોગ્રામ છે. એક તો પહેલાં એસેસમેન્ટ થશે કે કેટલો એનિમિયા છે, એના આધારે દવાઓ પણ શ્રીમદ રાજચંદ્ર મિશને પૂરી પાડી છે, દવાઓ પણ આપીશું. એટલે હજારો લોકો સુધી પહોંચવાનું અમારું આ એક પ્રોજેક્ટ છે અને એના માટે અમે રાજચંદ્ર મિશનના ખૂબ આભારી છીએ અને રેડક્રોસના સહયોગ માટે પણ એમનો આભારી છું. થેન્ક યુ. તમારું નામ, તમારું પરિચય અને આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. મારું નામ દીપન પારેખ. હું શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના નડિયાદ કેન્દ્રમાં સેવા આપું છું અને આપણે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ધરમપુર, વલસાડ જિલ્લામાં આવેલ છે. ત્યાં 250 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત છે, જે પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે અને શ્રીમદ રાજચંદ્રજીનું યોગબળથી આખું અનુષ્ઠાન ચાલે છે. જેમાં એનિમિયા કેમ્પનો એક પ્રોજેક્ટ છે. એમાં આપણે ઘણી બધી સાઉથ ગુજરાતના સેન્ટરો ઓપન થયા છે, જેમાં નડિયાદમાં આપણે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ છે, નાના કુમનાથ રોડ ઉપર, ત્યાં ચાલે છે. અને હવે બહુ જ અમને ખુશી થાય છે સંસ્થાને કે રેડ ક્રોસ સોસાયટી અને મહાગુજરાત મેડિકલ યુનિવર્સિટીના સહયોગથી બધા સાથે મળીને આ પ્રોગ્રામને વધારે ને વધારે લોકો સુધી લાભ થાય એવો એક અનુષ્ઠાન ધાર્યો છે, જેમાં આપણે હજારો લોકો સુધી પહોંચી શકશું. અને બસ દેટ્સ ઇટ. હવે આ